નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેસી બળવમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગ 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા, અનાદિકાળથી જે ભયે આપણી ઉપર વિજય વાવટો ફરકાવ્યો, આપણને પરાધીન બનાવ્યા, આપણને પ્રગતિના માર્ગે જતા અટકાવ્યા, આપણા જીવનની અંદરમાં દરેક શુભ બાબતની અંદરમાં આવી અને એનો ટેક્સ ઉઘરાવીને જાય. હવે આ ભવની અંદરમાં એવું પરાક્રમ કરી બતાવવું છે કે અનાદિકાળથી આપણને પછાડનારા ભયને આપણે પછાડી દેવો છે. અનાદિકાળથી આપણને ભયભીત કરનારા ભયને આપણે ભયભીત બનાવી દેવો છે. અનાદિકાળથી આપણી પાસે ધારેલું કામ કરાવી શકતો ભય, આજે આપણે એને ધારેલા મુજબ એને આપણે જીવનમાંથી હટાવવો છે. અને હટાવવા માટે આવી કથા, આવી સ્ટોરી, આવી વાતો આપણને ખૂબ કામ લાગે, ખૂબ જાણવા માટે મળે. કેવી અદ્ભુત આ હરિવિક્રમ ચરિત્રની કથા છે. આજે આચાર્ય મહાપુરુષ આ કથા બનાવીને ગયા. કથા તો હજારો વર્ષ પહેલા બનેલી છે, પણ એની રચના થઈ છે, એટલે કથા બની છે હજારો વર્ષ પહેલા, પણ એની રચના થઈ છે 1000 વર્ષની આસપાસની અંદરમાં. એ મહાપુરુષે આ કથા ક્યાંકથી જાણી, વાંચી અને સમજી હશે, અને પછી એ કથા જગતના જીવોને બતાવવા જેવી લાગી, માટે સંસ્કૃત ભાષાની અંદરમાં આપણા સુધી આ કથાને પોસ્ટ કરી, રવાના કરી, આપણને મળી. અને જંગલની અંદરમાં જય નામના કેવલ જ્ઞાની મુનિવર પાસે આખી કથાનું શ્રવણ કરે છે હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી. એની અંદરમાં સુરસેન રાજાનું જે ચરિત્ર આવ્યું, એમાં એનો વીરસેન નામનો પુત્ર છે. એ જંગલની અંદરમાં ચારણ મુનિવરને પૂછે છે. જંગલમાં શાંતિનાથના જિનાલયની અંદરમાં 2 ચારણ મુનિવર જે અવતર્યા, અને મુનિવરને પૂછે છે કે મુનિવર, આવા અઘોર જંગલની અંદરમાં, આવા નિર્જન જંગલની અંદરમાં, માનવ રહિત આ જંગલની અંદરમાં આવું અદ્ભુત પરમાત્માનું જિનાલય, આવો સુંદર મજાનો રાજમહેલ, આટલી અદ્ભુત સરોવરના વચની અંદરમાં બેટમાં આ જિનાલય, જ્યાં માનવ આવી જ નથી શકતા, કોણે નિર્માણ કર્યું, શેના માટે થયું, આની પાછળની શું નિર્માણ કથા છે. અને મહાત્મા આખી નિર્માણ કથા બતાવે છે કે જંગલની અંદરમાં રહેલા 2 પોપટ, એક રાજાના ત્યાં રહ્યો, એક શેઠની પાસે રહ્યો. શેઠની પાસે રહેલાને બિલાડાએ મારી નાખ્યો, અને એક પોપટ ખૂબ જીવનમાં આગળ વધ્યો. એને મોહમ્મલ્લા નામના મુનિવર પાસેથી ધર્મ સમજ્યો, ધર્મ પામ્યો. હવે આ તિર્યન ગતિના જન્મ મરણના ચક્કરો બંધ કરવા માટે એક જંગલની અંદરમાં એક શાવક જેવી જિંદગી જીવે છે, 12 વ્રતધારી શાવક જેવી, બિનજરૂરી વિરાટ નથી કરતો. અને એને મારવા માટે એક મહાશેન પક્ષી, બહુ મોટું શિકારી શેન પક્ષીને મારવા માટે આવે છે. ત્યારે આ પોપટ એને સમજાવે છે, એનો કલ્યાણ મિત્ર બનીને સમજાવે છે. આ કથા મને તમને એક સવાલ પૂછે છે કે આપણે ધર્મ પામ્યા છીએ, તો શું આપણે આપણા મિત્રોને ધર્મ પમાડ્યો? આપણે આપણા મિત્રોને કીધું કે રાત્રિ ભોજન ન કરાય, જમીન કન ન ખવાય, આવા લગ્નના જલસાઓની અંદરમાં ન જવાય કે જ્યાં આટલી બધી ચિકાર પ્રકારની કર્મોની વિરાધના છે અને કર્મોના બંધન છે. ઠીક છે, સામાન્ય સંસારમાં લગ્ન પ્રસંગ હોય એટલે વ્યવહારથી જમવું પડે, આ એક વ્યવહાર હતો. પણ હવે લગ્નો એવી જગ્યાની અંદરમાં થાય છે કે જ્યાં કરોડો રૂપિયાના ધુમાડા, કરોડો રૂપિયાનું મામેરું કરવાનું, અને દેખાદેખી, માત્ર ને માત્ર અહંકારનું પોષણ, અહંકારનો નગ્ન નાચ. એમ લાગે કે પહેલાના જમાનામાં તો એક જ રાવણ હતો જે અહંકારી ગણાતો હતો. આજે દરેક લગ્નોની અંદરમાં એક અહંકારી રાવણના નગ્ન નાચ જોવા માટે મળે. પાણીને પૈસાની જેમ વહાવી દેવાના, કરોડો રૂપિયાનું આંધણ કરી લેવાનું. હવે એ વ્યક્તિને અમે કહીએ કે સાધર્મિક ભક્તિ કરો, જીવદયાનું કાર્ય કરો, અનુકંપાનું કાર્ય કરો, વર્તમાન સમયની અંદરમાં સ્કૂલ બનાવવાની જરૂરિયાત છે તો સ્કૂલની અંદરમાં લાભ લો, ત્યારે એની પાસે બજેટ નથી, એને મોંઘવારી બહુ લાગે છે, એને એ બધાની અંદરમાં ઇન્ટરેસ્ટ નથી. પણ જ્યાં લગ્નની વાત આવે ત્યાં કરોડો રૂપિયા. હમણાં હું સુરતની અંદરમાં છું, ત્યારે સુરતના
એક પરિવાર, સજ્જન પરિવાર જેને હું ઓળખું છું, એ સજ્જન પરિવારે પોતાના દીકરાના લગ્નની અંદરમાં એક જગ્યાની અંદરમાં એને લગ્ન રાખ્યા, સુરતમાં નહીં, બહાર. હું તમને ડેસ્ટિનેશનનું નામ નથી આપી શકતો, એની ઓળખાણ છતી થઈ જાય માટે, પણ એ લગ્નની અંદરમાં એને જે આડો આંક વાર્યો છે, એકના એક છોકરાના લગ્ન માટે એને જે કરોડો કરોડો રૂપિયા જે વાપર્યા છે, જે ઉછાળ્યા છે, એમ થયું કે જો આટલા જ પૈસા, કદાચ એનાથી અડધા પણ પૈસા, એનાથી અડધાના પણ અડધા પૈસા જો એને જૈન ક્ષેત્રની અંદરમાં વાપર્યા હોત તો આજે કેટલા મોટા જીન શાસનના ઉદ્ધારો થઈ ગયા હોત. શરીફપાલી સંઘ, 99 યાત્રા, ઉદ્ધાન, પ્રતિષ્ઠા, અંજન સલાકા, આ બધા કાર્ય તો ધૂમધડાકા સાથે ચાલે છે. પણ શાસન સુરક્ષાના કાર્યોની અંદરમાં બજેટ બહુ ઓછું પડે છે. શાસન સુરક્ષાનું કાર્ય એટલે સમજી રાખજો, શાસન પ્રભાવનાના કાર્યો માટેનો બજેટ જબરજસ્ત છે. હમણાં એક ગિરનારથી પાલિતાણાનો સંઘ નીકળવાનો છે, એની અંદરમાં જે પરિવાર સંઘ કાઢે છે એ પરિવારના સંબંધી મને સુરતની અંદરમાં મળ્યા. મને કે ગુરુદેવ, એ વ્યક્તિએ જે ઉદારતા સાથે ભાવના જે ભાવી છે, ઓછામાં ઓછા નહીં તો 20 થી 25 થી 30 કરોડ રૂપિયા સંઘની અંદરમાં પોતે વાપરશે, સુકૃતમાં વાપરશે. બહુ અનુમોદના, સુકૃતમાં પૈસા વાપરો છો, અનુમોદના. પણ આ બધા પૈસા ગયા છે શાસન પ્રભાવના માટે. શાસનની સુરક્ષાનું શું? શાસનના અંગોને બચાવવા માટે શું? શાસનના અંગ એટલે સાધર્મિકો, જીવદયા, પાઠશાલા, ઉપાશ્રય, વિહારધામ, સમણી ભગવંતોને વિહારની વ્યવસ્થા, એમને ભણવાની વ્યવસ્થા, આ બધી જે અંદરની જે વ્યવસ્થા છે ને, એના માટે બહુ મોટું બજેટ માગી લે છે, બહુ મોટું બજેટ. અને યાદ રાખજો, શાસન પ્રભાવવા માટે વાપરેલા પૈસા કદાચ તમને નામના અપાવશે, કીર્તિ અપાવશે, યશ અપાવશે, તમારી જય જયકાર થશે, જાહો જલાલી વધશે, લોકોની સમક્ષ તમે દાનવીર તરીકે ગણાશો. પણ શાસન સુરક્ષાના કાર્યો એવા છે કે જે પાછલા બારણે હર હંમેશ ચાલે છે, ચાલતા રહે છે. નથી ચાલતા એવું નહીં, ચાલે છે, પણ બહુ ધીમા અવાજે અને બહુ ધીમી ગતિ, કારણ કે એની પાસે બજેટ જ નથી. મારે આવતીકાલે કોઈ બાળકોની શિબિર કરવી હોય ને તો મારી પાસે બજેટ નહીં મળે. પણ હમણાં એક વાત મૂકું ને કે શરીફપાલી સંઘ કાઢવો છે, 99 કરાવી છે, એક સોનાની પ્રતિમા ભરાવી છે, એક ચાંદીનો કલશ ભરાવવો છે, જો એના માટે ધૂમ ધડાકા સાથે બજેટ મળી જવાનું. એ ખોટું છે એમ નથી કહેતો, સમજી રાખજો. અને એને જે ખોટું કહે એ પણ વ્યક્તિ ખોટો કહેવાય. એ પણ શાસન માટે જરૂરી છે, એ પણ શાસન પ્રભાવનાનું અભિન્ન અંગ છે. પણ શાસન સુરક્ષાનું શું? શાસન સુરક્ષા માટે આપણી પાસે કેટલું બજેટ? આવતીકાલે આપણા સાધર્મિકો અભાવના કારણે વટલાઈ અને આપણો જૈન ધર્મ છોડીને જો અજૈન બની જશે તો આપણે શું જવાબ આપીશું? કયા મોડે આપણે એની સામે ઉભા રહી જઈશું? આપણને પછીના વ્યક્તિઓ પૂછશે કે ભાઈ તમે ધ્યાન ન રાખ્યું? તમારા સમયની અંદરમાં એક સિદ્ધાર્થો શ્રાવક, જેને સ્કૂલની ફી ભરવાના પૈસા નહોતા અને એને કોઈ ક્રિશ્ચન મિશનરી મળી ગઈ, કોઈ વિધર્મીઓ મળી ગયા, એ લોકોને બધી ઓફર આપી દીધી. અથવા તો હિન્દુઓમાં પણ એવા કેટલાક ધર્મો હમણાં આવ્યા છે, સંપ્રદાયો, આવી જાઓ અમારા ત્યાં, તમારા બાળકને અમે અમારી હોસ્ટેલમાં, અમારા ગુરુકુલમાં, અમારા વિદ્યાલયમાં અમે બધે પ્રવેશ આપી દઈશું, તમારી બધી જ વ્યવસ્થા કરીશું. અને આના કારણે જૈન પરિવારોએ ધર્મ છોડ્યો છે. આવા દ્રષ્ટાંતો, આવા પ્રસંગો નામ સાથે, એડ્રેસ સાથે, ગામ સાથે હું જાણું છું. એટલા માટે ભારપૂર્વક કહું છું કે શાસન સુરક્ષાનું બજેટ આપણી પાસે કેટલું? એટલે મેં તમને પહેલા કીધેલું ને કે લગ્ન કરનારી દરેક વ્યક્તિ, એ પરિવાર કરોડો રૂપિયા ખર્ચો છો, એનું માત્ર 5%, વધીને 10%. જૈન સંઘની અંદરમાં જેટલા પણ લગ્નો થાય છે એ લોકો જો 10% બજેટ પોતાના જે ખર્ચો છે એના ખાલી 10% જો જૈન ધર્મના સુરક્ષા માટે વાપરવા છે, જૈન ધર્મની સુરક્ષાના અંગો માટે વાપરવા છે, તમને કહું, જાહો જલાલી રૂમઝૂમ કરતી આવે અને એક નવો અભ્યુદય કાલ આપણને જોવા માટે મળે. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે શું આપણે આવી વાત કોઈ કલ્યાણ મિત્રને સમજાવી? આ જંગલની અંદરમાં રહેલો રાજસુખ પોપટ, શિકારી એવા શ્યાન પક્ષીને આ બધું સમજાવે છે કે ભાઈ આવી બધી હિંસાઓ કરીને તારું ભાવભ્રમણ વધવાનું. આ જંગલમાં સહજ રૂપે મળતા કંદમૂળ ખાઈ લે, ફ્રૂટ વગેરે ખાઈ લે, આટલા બધા ફળ મળે છે એને ખાઈ લે, શું કામ તું જીવોને મારે છે? કેટલી બધી તું વિરાધના કરી રહેલો છે. જો એ રાજ પોપટને પોતાના જાતિ ભાઈને સમજાવવાની જો સમજ છે તો આપણે કેમ નથી સમજાવતા? મારે શું કામ છે, મારું કોણ માને, આપણે કહીએ તો આપણી વાત પણ કોણ સ્વીકારવાનું હતું, અને જવા દો ને આપણું પુણ્ય જ નથી, શું કામ બીજાની જિંદગીમાં આપણે દખલ અંજારી કરવાની? અથવા તો એનો પૈસો છે, વાપરે, એની ઈચ્છા છે, એના દીકરા દીકરી છે, એના પોતે પૈસા કમાયેલા છે ને વાપરવા દો. નહીં,
આપણો સાધર્મિક બંધુ આ ભવની અંદરમાં બધું જ પુણ્ય ખતમ કરી નાખશે, તો આવનારા ભવની અંદરમાં એની શું હાલત થશે એ વિચારી અને આપણે એને સલાહ આપવા જેવી, શિખામણ આપવાની છે. માને ન માને એની પાત્રતા, એની મરજી. આપણે તો કહેવાના ભાગી છીએ. હું પણ તમને આ પ્રવચનમાં કહું છું ને, બધા કે મારી વાત માનવાના છે. કોઈને કદાચ આ વાત ગમશે પણ નહીં, કોઈને કદાચ કમેન્ટ પણ લાગશે, કોઈને કદાચ બકવાસ પણ લાગશે, પણ જે ફરજ છે, જે કહેવાનું છે આપણે કહી દેવાનું. સામેની વ્યક્તિ માને કે ન માને એ આપણી જવાબદારી નથી. આપણે કીધું એટલે આપણે પુણ્યના ભાગી બની ગયા, આપણે રસ્તો બતાવી દીધો. તો જેટલા પણ જૈનો છે એ જૈનોને એક જૈન જો બીજો જૈન આવી રીતે મજબૂત બનાવી દે, આવી રીતે એને કલ્યાણનો માર્ગ સમજાવે, એનો કલ્યાણ મિત્ર બની જાય, એને આત્મીયતા સાથે ધર્મના સિદ્ધાંતો, ધર્મની વાતો, ધર્મના કેટલાક પાયાના મજબૂત કર્તવ્યો જો આ બધા એને સમજાવી દે, તો કદાચ એના જીવનમાં પણ સોનેરી સૂરજ ઉગે, એને પણ આ સલાહ માની જાય. અને 100 માણસમાંથી 1-2 વ્યક્તિ તો તમારી વાત માનશે એટલે માનશે, ખરેખર માનશે, ખરેખર સ્વીકારશે. તો શક્તિશાળી હોય, સમર્થ હોય, શ્રીમંત હોય, રીચ હોય, અતિ ધનાઢ્ય હોય, તો એવી વ્યક્તિને સમજાવવાનું કે દોસ્ત, શાસન પ્રભાવનાના કાર્યો કરો છો તો શાસનની સુરક્ષાના પણ કાર્યો કરો. માનો તમારા આવા જ કોઈ મિત્ર આવા કરોડો રૂપિયા સુકૃતમાં વાપરીને સંગ કઢાવતા હોય, એને કહેવાનું કે ભાઈ તમારી આ ભાવનાની દિલ ખોલીને અનુમોદના, જબરજસ્ત અનુમોદના, કે આ મોંઘવારીના કાળમાં તમે આટલો બજેટ વાપરીને તમે શરીફાની સંગ કઢાવો છો, ભરત ચક્રવર્તીની પરંપરાની અંદરમાં તમે સંઘવી પરિવારમાં જોડાવો છો, તમારી ખોબે ખોબે અનુમોદના. પણ સાહેબ, 35 કરોડ, 20 કરોડ કે 50 કરોડ વાપરવાના છો ને, તો એમાંથી 10% શાસનની સુરક્ષા માટે વાપરવા જેવા છે. આપણા તીર્થોની આજુબાજુની અંદરમાં તીર્થોના વિરોધી વ્યક્તિ હોય, એને શાંત કરવા માટે પણ કેટલાક બજેટની જરૂરિયાત પડે છે. પાલીટણા, ગિરનાર, તારંગાજી, અંતરિક્ષજી, આ બધા તીર્થો લોકોની નજરમાં તો છે જ. અને કેટલાક ઈર્ષાળુ તત્વો, કેટલું મફતનું પચાવી દેનારા તત્વો, મફતનું પચાવી પાડી દેવાની વૃત્તિવાળા તત્વો, એ બધા ઠેર ઠેર ભટકે છે. હવે એ લોકોને શાંત કરવા હોય તો એ પ્રોટેક્શન માટે કેટલાક પોલીસને પણ પૈસા ખવડાવવા પડે છે, કેટલું કરવું પડે છે. આ બધી અંદરની વાતો તમને કદાચ ખબર નથી હોતી, જે અમને ખબર હોય છે. હવે એવા સમયની અંદરમાં બજેટ ક્યાંથી લાવવાનું? આમાં પૈસા દેવ દ્રવ્યના ન ચાલે, આમાં પૈસા જ્ઞાન ખાતાના ન ચાલે, આમાં પૈસા વૈયાવચના પણ ન ચાલે. તો આમાં પૈસા, ચોખ્ખા પૈસા જોઈએ. હવે એ બજેટ ક્યાંથી લાવવાનું? કરોડો રૂપિયાના સંઘ નીકળી શકે છે, પણ એક શાસન સુરક્ષાના હજારો કે લાખો રૂપિયાના કાર્યો કદાચ આપણે નથી કરી શકતા. એના કારણે જૈન સંઘને ઘણું ભોગવવાનું આવ્યું છે અને ઘણું ભોગવી રહેલો છે. અને હજી જો નહીં ચેતીએ તો આવનારા સમયમાં કદાચ હજી વધુ આપણે ભોગવવું પડશે. તો આ પોપટ, રાજસુખ પોપટ જેવી રીતે પોતાના જાતિભાઈ શેન પક્ષીને સમજાવે છે, એમ આપણે પણ સમજાવવાનું. આપણે પણ એને ઘરે વાત ઉતારવાની. એને ગમે એવી ભાષામાં, જો ઉતારી નથી પાડવાના, એને ધમકાવવાના નથી, એના કાર્યની અનુમોદના કરવાની કે ભાઈ તમે શાસન પ્રભાવનાના કાર્ય કરો છો, બહુ અનુમોદના. તમારા કરતાં પણ ઘણા શ્રીમંતો છે જેને આવું મન નથી થતું. તમે આટલું મન કર્યું છે તો થોડુંક આટલું પણ કરી લો ને સાહેબ, જરા બહુ સારું પડશે. આ કરવાથી શાસનની જબરજસ્ત સુરક્ષા થવાની. શાસનની પ્રભાવના કરતાં શાસનની સુરક્ષાની અંદરમાં 10 ગણું, 1000 ગણું કે લાખ ગણું કે કરોડ ગણું પુણ્ય છે. તો આ શેન પક્ષીને જ્યારે આ સમજાવ્યું રાજસુખ પોપટે, અને એને તો આ વાત પહેલી વાર જાણી, એના માટે તો આ વાત નવી નવાઈની વાત હતી, એને આવી બધી વાત જ નથી જાણી. એ પૂછે છે કે તમને આ બધી ખબર કેવી રીતે પડી? એટલે પછી આખી પોતાની કહાની કહે છે કે અમે જંગલમાં 2 ભાઈઓ હતા પોપટ તરીકે. મોટો ભાઈ અને નાના ભાઈ હતા. હું મોટો ભાઈ છું. મારો નાનો ભાઈ ઓલા ભદ્ર શેઠના ઘરની અંદરમાં રહી ગયા, અને રાજાએ મારી માંગણી કરી માટે રાજાના ઘરની અંદરમાં આવ્યો. અને આ મોહમલ્લા નામના મુનિવર મને મળ્યા, અને મુનિવરની વાત જાણી અને હું પણ ધર્મ પામ્યો. અને આ જંગલની અંદરમાં હવે નિરવધ્ય પ્રવૃત્તિ રીતે, ઓછામાં ઓછી હિંસા, ઓછામાં ઓછી વિરાધના, અલ્પમાં અલ્પ માત્રની અંદરમાં વિરાધના થાય એવી રીતે હું જીવન વ્યતીત કરું છું. જંગલમાં સહજ ઉગેલા ફલ ફૂલ ખાઈ લઉં છું અને પાણી પી લઉં છું. બસ આનાથી વધુ વિરાધના હું નથી કરતો. અને મારો જે ભાઈ હતો એ તો બિલાડા એને ખાઈ લીધો, મને સમાચાર મળી ગયા હતા. અને આ વાત જ્યાં સાંભળીને શેન પક્ષી મૂર્છિત બની ગયો. મૂર્છિત બન્યો, જંગલની હવાના કારણે ભાનની અંદરમાં આવ્યો અને પગમાં પડી ગયો પોતાના મોટા ભાઈને કે ભાઈ એ નાનો ભાઈ એટલે હું જ છું, હું શેન પક્ષી બન્યો છું, હું એ જ છું. મને જાતિસમ્ય જ્ઞાન થઈ ગયું તમારા કહેવાના કારણે. મને મારો આખો ગતભવ યાદ આવી ગયો. આપણે એક જ માતાના બંને ભાઈઓ,
એક જ માતાની કુખે આપણે જન્મ્યા. તમને સારું ઘર મળી ગયું, મને પણ સારું ઘર મળ્યું, પણ મારું કમનસીબી કે મારું આયુષ્ય ઓછું પડ્યું. મને બિલારાએ મારી નાખ્યો, આર્ત ધ્યાનની અંદરમાં મર્યો અને મરીને આ શયન પક્ષી બન્યો છું. ખરેખર બાંધવ, તમે તો મારું કલ્યાણ કરી નાખ્યું. તમે ખરેખર મારા મોટા ભાઈ છો અને ખરેખર તમે મોટા ભાઈની જવાબદારી પૂરેપૂરી નિભાવી છે. હવે મને ધર્મ વિસ્તારથી સમજાવો. મારે પણ તમારી જેમ જ ધર્મ કરવો છે. મારે પણ આ તિર્યન ગતિના દુઃખો સહન નથી કરવા. મારે પણ આ જન્મ મરણના ચક્કરોમાં નથી રખડવું. અને પછી પોપટે એની સામે જે ધર્મનું નિરૂપણ કર્યું, શયન પક્ષીએ પણ એ ધર્મની આખી વાતોને એક ચિત્તે સાંભળી. દત્ત ચિત્તે વાત સાંભળે છે. કેવી ઘટનાઓ બની છે જૂના સમયની અંદરમાં. જેને ધર્મ પામવો છે એ જંગલમાં પણ પામી શકે છે, અને જેને ધર્મ સાથે લેવા દેવા નથી એ ભરચક ઉપાશ્રયોની વસ્તીની વચમાં પણ ધર્મથી કોરો ધાકોર રહી જાય છે. જો ધર્મ પામવો તો જંગલમાં પણ એને પોપટ મળી ગયો અને શયન પક્ષી ધર્મ પામી ગયો. અને હવે કહે છે કે મને આ મોહમલ્લ મુનિવરે કીધેલું હતું કે જે પ્રાણીઓને મારીને માંસનું ભક્ષણ કરે છે તેને લેશ માત્ર પણ સુખ નથી મળતું, ઉલટાનું પર્વત તુલ્યું એને જીવનમાં દુઃખ પ્રાપ્ત થાય છે. શયનભાઈ, મને મોહમલ્લ મુનિવરે કીધેલું એક વ્યક્તિને ક્ષણવાર સુધી આનંદ થાય છે, પણ બીજી વ્યક્તિનો તો આખો જન્મ નાશ થઈ જાય છે. આ ફટાકડા ફોડવા જાઓ કે લોન ઉપર લગ્ન કરવા માટે જાઓ કે ઘાસ ઉપર તમે લગ્નની મિજબાનીઓ તો માણો. એક વ્યક્તિને સુખ મળી ગયું, લગ્ન કરનારા કે લગ્નની અંદરમાં આવનારી વ્યક્તિને તો સુખ મળ્યું, પણ એવું સુખ શું કરવાનું કે જેની પાછળ બીજાને દુઃખ ઊભું થાય? એવો આનંદ કેમ મેળવવાનું કે જેની પાછળ બીજાને આક્રંદ પેદા થાય? તો આપણને ક્ષણભરનું સુખ મળી ગયું હિંસા કરવાથી કે બીજા પાપ કરવાથી, પણ બીજાનો જન્મનો નાશ થઈ ગયો. તો ક્ષણિક આનંદને ખાતર શું આવી પ્રાણીઓની હિંસા કરવી એ યોગ્ય છે? આવું મોહમલ્લ મુનિવરે મને પૂછ્યું અને મને વાત ગમી ગઈ. હું તને પણ સમજાવું છું. અને બીજી વાત, જેને માંસ ખાવાની ઈચ્છા થાય છે એ બિચારા પરલોકના સુખથી વંચિત થઈ જાય છે, અને આ જન્મ પણ એનો નિષ્ફળ સમજવાનો છે. જેમ મને મારો જીવ વાલો છે બીજાને પણ જીવ વાલો છે. આ જગતની અંદરમાં શરીર ક્ષણિક છે, સુખો ક્ષણિક છે, આપણનું જિંદગી પણ ક્ષણભંગુર છે. તમે ક્ષણભંગુરને જિંદગી ટકાવવા માટે શું શાશ્વત સમય સુધી આપણી સાથે ચાલે એવા પાપોને બાંધીને જવું છે? આ મોહમલ્લ મુનિવરની આ હૃદય સંસર્વી વાણી મને બહુ ગમી ગઈ. મુझे हृदय को टच कर गई, मुझे बहुत अच्छा लगा. એ મોહમલ્લ મુનિવરની આ વાણી સાંભળ્યા પછી મેં માંસ ભક્ષણ છોડી દીધું, મેં બીજા જીવનના પાપો છોડી દીધા. હવે એક શાવક જીવનના કર્તવ્યોને સ્વીકારી 12 વ્રત છે, અને રાસુક પોપટે શયન પક્ષીને શયન ભાષાની અંદરમાં 12 વ્રતોને સમજાવ્યા, 12 વ્રતોની સમજણ આપી. શાવક જિંદગી કેવી રીતે જીવી શકાય, કેવી રીતે વિરાટના મુક્ત જિંદગી જીવી શકાય એની આખી વાત સમજાવી. અને પછી શુદ્ધ ચિત્ત બનેલા આ શયને એ પણ જીન ધર્મથી નિર્દિષ્ટ ધર્મનો સ્વીકાર કર્યો, એને આદરથી સ્વીકાર કર્યો અને કીધું કે બસ હવે હું પણ તમારી જેમ જ આ જંગલમાં આપણે બંને સાથે જ રહીશું. એક ડાલ કે પંખી બનકર રહેંગે. અને શયન પક્ષી અને સુખ પક્ષી બંને જણા જંગલમાં હવે સાથે રહે છે. ઓછામાં ઓછી વિરાટના અલ્પ માત્ર સચિત્ત પાણી વાપરવાનું, જરૂરી હોય એના માટે જ ઉડવાનું, બાકી ઉડવાનું નહીં. માત્ર ભોજન પાણી કરવા માટે કે બીજા કોઈ કાર્યો કરવા માટે એવું ઝાડ પકડી લીધું જંગલની અંદરમાં કે જે વૃક્ષ ઉપર કોઈ ઝાઝા આવે નહીં, જ્યાંથી વધારે ઉડવાની જરૂરિયાત ન પડે. અને ઓછામાં ઓછી વિરાટના અલ્પમાં અલ્પ માત્રતમ હિંસા કરી અને બંને જણાનું આયુષ્ય પરિપૂર્ણ થયું. વર્ષો સુધી શુદ્ધ ચિત્તે આ ધર્મ આરાધ્યો, ધર્મનું પાલન કર્યું, ધર્મની સરસ મજાની આરાધના કરી. છેલ્લે બંને જણાએ અનશનનો સ્વીકાર કર્યો કે હવે આપણું શરીર ખખડી ગયું છે, આપણે અનશનનો સ્વીકાર કરીએ. બંને ધર્માત્મા ગત ભવની અંદરમાં ભાઈ હતા, એમાં એક ભાઈનો તો ભવ હજી એક જ છે, પણ એક ભાઈના તો આ બીજો ભવ છે. અને બંને જણાએ અનશન કર્યું, સુભાવની અંદરમાં મર્યા. અને મરીને સૌધર્મ દેવલોકની અંદરમાં રાશિ અને શેખર નામના 2 દેવતાઓ બન્યા. એકનું નામ છે રાશિ અને એકનું નામ છે શેખર. અને સૌધર્મ દેવલોકના વિમાનની અંદરમાં એક સાથે બંને જણાનો એક જ વિમાનની અંદરમાં જન્મ થયો. જેવો જન્મ થયો ને એટલે તરત જ દેવી દેવતાઓ આવી ગયા. તમારો જય થાવ, તમારો વિજય થાવ, જ્યાં નજર નાખો ત્યાં સુખ,
જ્યાં નજર નાખો ત્યાં મણી, માણેક, સોના, હીરા, રત્ન, એ સિવાય કોઈ વાત જ નથી. ગંદકીનું નામું નિશાન નથી. શરીર પણ સુંદરતમ શરીર. શરીરના એક ભાગની અંદરમાં ગંદકીનો અંશ નથી. આજે આ ભાવમાં આપણું શરીર ગમે એટલું સારું હોય, ગમે એટલું બ્યુટીફુલ હોય, ગમે એટલું સુંદરતમ હોય, પણ શરીરમાં તો ગંદકી જે ભરેલી છે ને, એ એક વખત ખુલે તારે ખબર પડે કે શરીરમાં કેવી ગંદકી છે. જ્યારે દેવલોકમાં તો આનું નામું નિશાન નથી. અને આવું સરસ મજાનું સુંદર શરીર, દેવલોકનું સરસ મજાનું વાતાવરણ, આટલી સુંદર સગવડો, આટલું સુંદર જોયા પછી બંને જણા વિચાર કરે કે આપણે અહીંયા કેવી રીતે આવ્યા. કોઈ પણ દેવતા દેવલોકની અંદરમાં જન્મ પામે એટલે વિચારે છે કે મને આટલું બધું સુખ કેવી રીતે મળ્યું, હું આટલા બધા સુખનો કેવી રીતે ભાગીદાર બન્યો. એટલે પછી જાતિ સ્મરણથી અવધિ જ્ઞાનથી પોતાનો ભાવ જોવે અને ત્યાં આવીને આવવાનું મન કરે છે. એટલામાં દેવી દેવતાઓ ઘેરી વળે અને નૃત્ય જોવાની અંદરમાં હજારો વર્ષો પસાર થઈ જાય. આ બંને દેવતાઓએ જ્યાં જોયું ત્યાં એમને દેખાયું કે હજી તો અમારું શરીર નીચે પડ્યું છે, હજી તો અમારા શરીરના સંસ્કાર પણ કોણ કરવાનું, માનવના થાય, અમારા કોણ થાય. અને જંગલની અંદરમાં ઝાડ ઉપરથી બંનેના ડેડ બોડી નીચે પડેલા હતા. શેન પક્ષીનું શરીર અને પોપટનું શરીર. બંને જણાએ પોતાના શરીરને જોયા અને બંને જણા નીચે આવ્યા. નીચે આવી અને પોતાના શરીરને યોગ્ય જગ્યાએ ખાડાની અંદરમાં તો મૂકી દીધું. પણ બંને જણા વિચાર કરે છે કે જે જીન ધર્મથી અમે આ દેવ બન્યા, જે જીન ધર્મથી આપણે આ અહીં સુધી પહોંચ્યા અને શાંતિના પરમાત્માના કાલની અંદરમાં આ ઘટના બનેલી, માટે એ લોકોએ વિચાર કર્યો કે જે પ્રભુનો ધર્મ આપણને મળ્યો, આ મોહમલ્લ મુનિવર શાંતિનાથ પરમાત્માના મુનિવર હતા, શાંતિનાથ પરમાત્માના શિષ્ય હતા. જે મોહમલ્લ મુનિવરે આપણને ધર્મ પમાડ્યો અને જે શાંતિનાથ પરમાત્માએ આ ધર્મ પ્રરૂપ્યો છે, તો આપણે કેમ આપણા મરવાની જગ્યા ઉપર એક સરસ મજાનું જિનાલય ન બનાવીએ. અને બંને દેવતાઓએ આ જગ્યા ઉપર જિનાલય બનાવ્યું. આ ચારણ મુનિવર વીરસેનને કહે છે અને આખી કથા જય નામના કેવલજ્ઞાની મુનિવર હરિવિક્રમ રાજા અને ભુવન સુધી રાણીને કહે છે. અને એ કથા આપણે સાંભળીએ છીએ અને એ કથા હું તમને કહું છું. તો પોતાના મરવાની જગ્યા ઉપર સુંદર મજાનું જિનાલય બનાવ્યું, શાંતિનાથ પરમાત્માનું અદ્ભુત મંદિર બનાવ્યું અને આ વિરાટ મંદિરને કોઈ નુકસાન ન થાય માટે સરોવર બનાવ્યું. અને સરોવરના વચલા ભાગની અંદરમાં એક સરસ મજાનો મહેલ બનાવ્યો કે ક્યારેક આપણને પણ આવવું હોય તો અહીંયા રહેવા માટે થાય અને આપણે અહીંયા પરમાત્માની ભક્તિ કરીશું. જે પ્રભુની ભક્તિ દ્વારા આપણે આ ધર્મ પામ્યા, આટલા દેવતાના દિવ્ય સુખોને પ્રાપ્ત કર્યા. બાકી ક્યાં આપણી તિર્યંજ ગતિ, ક્યાં મજબૂરી અને ક્યાં પરાધીનતા. અને એ ભવમાંથી સીધા જ આપણને આ દેવલોકની અંદરમાં સૌધર્મ દેવલોકમાં આટલા બધા પલ્યોપમવાળા આયુષ્યના દેવ બનાવ્યા. કેવી શક્તિ, કેવું સામર્થ્ય, કેવી તાકાત, કેવું રૂપ, કેવું ઐશ્વર્ય, કેવી સુંદરતા, કેવો વૈભવ, ક્યાં તિર્યન ગતિ અને ક્યાં દેવલોકની ગતિ છે. આમ વિચારી અને એ ચારણ મુનિવર વીરસેનને કહે છે કે રાજપુત્ર, એ બંને જણાએ સુવર્ણ રત્નથી ખચિત એવું આ શાંતિનાથ પરમાત્માનું મંદિર બનાવ્યું અને સંસાર સાગરને જાણે કે તરી જવાની હોળી રૂપ હોય એવું આ શાંતિનાથ પરમાત્માનું બિંબ સ્થાપિત કર્યું. અને દુષ્ટ લોકોથી રક્ષણ કરવા માટે આવા સોના ચાંદી રત્નથી ખચિત જીના લઈને લોકો નુકસાન ન કરી જાય એ હેતુથી આજુબાજુની અંદરમાં સરોવર બનાવ્યું. અને એ સરોવરની અંદરમાં એવા ભમરા પેદા કર્યા છે કે માણસ તરીને પણ ન આવી શકે. તું વન હાથી ઉપર આવ્યો એટલે આવી શક્યો છે. અને અહીંયા એક સરસ મજાનો મહેલ એટલા માટે બનાવ્યો, કદાચ ક્યારેક કોઈક વ્યક્તિને, કોઈક એવા દિવ્ય પુરુષને આવ્યા અને આરામ વિશ્રામ કરવો છે, એને પણ અહીંયા પ્રાપ્ત થાય. બસ આ રીતે અહીંયા મંદિર બન્યું. હવે આગળ શું બન્યું? આ બંને જે દેવતાઓ હતા વારે તહેવારે અહીંયા આવે, ભક્તિ કરે, પોતાના પૂર્વભવને યાદ કરે. કેવી તિર્યંજ ગતિની ભયંકર પરાધીનતા. અને આ દેવલોકની અંદરમાં કેવા આપણે સ્વાધીન છીએ, કેવા આપણે સ્વતંત્ર છીએ, કેવા આપણે આઝાદ છીએ. અહીંયા આપણને કોઈ ગુલામીના બેડીના બંધન નથી અને ગત ભવની અંદરમાં સતત ગુલામીની અંદરમાં રહેતા હતા. બસ આ સમજીને પ્રભુની વારંવાર ભક્તિ કરે, વારંવાર ભક્તિ કરે. વારે તહેવારે લગભગ રોજ આવે. દેવલોકમાં બીજું તો કામ હોતું નથી, નથી ઓફિસ કે નથી હોમવર્ક, નથી સ્કૂલ કે નથી ટ્યુશન, નથી કોઈ બીમારી, નથી કોઈ કિચન, નથી કોઈ પરિવારની ઝંઝટ. બધા દેવી દેવતાઓની સાથે પોતાના પરિવાર સાથે અહીંયા આવે, નૃત્ય ગાન કરે, ભક્તિ કરે, ભક્તિના મુજરા માને. શાંતિનાથ ભગવાનની સામે કલાકોના છે. આંખમાંથી પરમાત્માને આજીજી કરે કે પ્રભુ આપે હાથ પકડ્યો છે
બસ આવી જ રીતે પ્રભુ અમારો સદૈવ હાથ પકડી રાખજો. અમને આ સંસાર અટવીની અંદરમાં પ્રભુ ભૂલી નહીં જતા આપની કૃપાથી ભવત પ્રસાદેન નૈવાહમ મિયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુ આપની કૃપાથી અહીં સુધી પહોંચ્યા છીએ. પ્રભુ આપ આગળ અમને લઈ જજો. ઇતની ભૂમિ પ્રભુ તુમહી આણ્યો. પ્રભુ તે મને જે આપ્યું છે એનો બદલો હું સેવારું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને વારું. પ્રવીણ દેસાઈએ સરસ મજાનું ગીત બનાવ્યું છે કે પ્રભુ તમે મને જે આપ્યું છે ને એનો તો બદલો હું કેવી રીતે જીવનમાં વારું, કેવી રીતે વારી શકું. આ માનવનો ભાવ બોલી શકું છું, સાંભળી શકું છું. હું પોતે વિચારું છું કે પ્રવચન આપી શકું છું. મને દેવગુરુની કૃપાથી આચાર્ય પદ સુધી પણ મને પહોંચવાનું સન્માન પ્રાપ્ત થયું, સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો પ્રભુ તમારો આભાર કેટલો માનું. પ્રભુ કયા શબ્દોમાં હું તમારો આભાર વ્યક્ત કરું. બસ તારી ભક્તિ કરી મારા મનડાને વારું. પ્રભુ મારું મન બસ તમારી ભક્તિ કરીને હવે શાંત રહેશે. હું તમારા માટે શું કરી શકું. સાવરે સોનારા તારા મંદિર યા બંધાવું, પણ પ્રભુ ક્યાં તાકાત છે સોનાના મંદિર બનાવું. બસ પ્રભુ તમારી ભક્તિ કરીને આ બધા ઋણમાંથી મુક્ત થવું છે. અને આ રીતે દેવતાઓ ભક્તિ કરે, પરમાત્માની વિશેષ રીતે ભક્તિ કરતા હતા. એમાં એ લોકોનું આયુષ્ય પરિપૂર્ણ થયું. દેવલોકમાંથી વારંવાર આવજાવ કરતા હતા. એમાં વૈટાઢ્ય દેશની અંદરમાં શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ નગરની અંદરમાં અમિતવિર્ય અને શીલવતી રાજા અને રાણીને ત્યાં બંને જણા છોકરા તરીકે જન્મ્યા. એકનું નામ પડ્યું છે અકલંક અને બીજાનું નામ પડ્યું છે અમલ. આ બંને જણા વળી પાછા રાજપુત્ર બન્યા. ગતભવના સંસ્કારો, ગતભવની પરમાત્માની વિશિષ્ટ ભક્તિ, એના કારણે આ ભવની અંદરમાં વિશિષ્ટ રીતે પણ સંપત્તિ મળી, વિશિષ્ટ રીતે આગળ વધ્યા છે. સર્વ વિદ્યાને સંપાદન કરી તરુણ અવસ્થાની અંદરમાં આવતાની સાથે લગ્ન કરવાની મરજી પ્રમાણે બંને જણા લગ્ન કરવાની ઉંમરની અંદરમાં આવી ગયા. બંને જણા તરુણ અવસ્થાની અંદરમાં આવી ગયા અને યુવાનીના ઉંમરની અંદરમાં લગ્ન પણ કરી લીધા. પોતપોતાના પરિવાર સાથે રહેલા છે. અને નાની ઉંમરથી એ લોકોને ધર્મઘોષ નામના ગુરુનો એક પરિચય થયેલો. અને ધર્મઘોષ ગુરુ વરે ભવસાગરની અંદરમાં નૌકા સમાન એવો એક તેમને ધર્મ પહેલેથી સમજાવી દીધો હતો. એટલે સંસાર પણ સાચવે, ધર્મ પણ કરે. ગત ભવના સંસ્કારો હતા. ગયા ભવની કરેલી ધર્મ પ્રવૃત્તિ નકામી નથી જતી. ગયા ભવની ધર્મ પ્રવૃત્તિ આ ભવમાં સંસ્કાર બનીને સાથે આવે છે. એટલે જ આ ભવની અંદરમાં ગુરુ ભગવાન મળી ગયા. આ ભવમાં ગુરુ ભગવાન ગમી પણ ગયા. મળે છે તો ઘણાને, પણ ગમવા પણ જોઈએ. ગુરુ ભગવાનની પાસે જવાનું મન પણ થવું જોઈએ. અને ગુરુ ભગવાન પાસે ગયા. એમાં એક દિવસ સુવર્ણમય જીન પરમાત્માને વંદન કરવા ગયા. એક જગ્યાની અંદરમાં સુવર્ણમય જીન પ્રતિમા હતા. અને એ ત્યાં એમને અને એ દિવસે એ જગ્યા ઉપર, એ વિશિષ્ટ જગ્યા ઉપર સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીઓ સાથે અને પોતાના દેવી દેવતાઓની સાથે પ્રભુની પૂજા કરવા આવેલો. અને આ બંને દીકરાઓએ, રાજપુત્રોએ અકલંક અને અમલે પણ જોયું. ગતભવનું વિશિષ્ટ પુણ્ય છે. એ લોકો પણ સુંદર દેખાવવાળા છે. અને ઇન્દ્રે આ લોકોને જોયા. પ્રથમ દેવલોકમાંથી જ આવેલો આ ઇન્દ્ર હતો. અને એ સમયમાં અમલ અને અકલંકને પરમાત્માની વિશિષ્ટ રીતે પૂજા કરતા જોયે છે. સુંદર મજાના વસ્ત્રો પહેરેલા છે. અને પૂર્વ ભવની પુણ્યાયથી આ ભવની અંદરમાં સંપત્તિ પણ અદ્ભુત મળી છે, શરીર પણ સારું મળ્યું છે. એમને પૂજા કરતા જોવે છે ને એટલે ઇન્દ્રાણી પૂછે છે કે આ બે જણા કોણ યુવક છે, આવી અદ્ભુત રીતે પરમાત્માની ભક્તિ કરે છે, આવી સુંદર રીતે પ્રભુની ભક્તિ કરે છે, કોણ છે બે યુવકો? આ યુવકો ક્યારે આવ્યા? આપણી પહેલા પણ આવી ગયા અને પરમાત્માની આવી ભક્તિ કરે છે. ઇન્દ્રાણીએ જ્યારે આ પૂછ્યું ને એટલે ઇન્દ્રએ કીધું આ તો ગત ભવની અંદરમાં આપણા દેવલોકની અંદરમાં રહેલા બે દેવો હતા, મારી જ આજ્ઞામાં હતા, આપણા તાબાની અંદરમાં હતા. અને બંને જણા હમણાં ચવીને થોડા સમય પહેલા ચવ્યા છે અને નગરની અંદરમાં રાજા રાણીના દીકરા બનેલા છે અને પરમાત્માની અદ્ભુત પૂજા કરે છે. ઇન્દ્રાણીને ઇન્દ્ર જ્યાં વાત કરે છે અને બંને જણા અંદરમાં પરમાત્માની પૂજા કરે છે. અને એ સમયની અંદરમાં વળી પાછો ઇન્દ્ર સાથે કેવો પરિચય થાય છે અને ઇન્દ્ર સાથે કેવો સંબંધ આગળ વધે છે. હવે આ પરંપરા આગળ કેવી રીતે અદ્ભુત રીતે વધે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.